આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રીશ્રીઓ, ગુજરાતના જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે નોમિનેશન ફાઇલ કરેલ છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં 157 ગામે ગામથી ખેડૂત મિત્રો, વેપારીઓ, તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની મને આશા છે। ખાસ કરીને હવે 800 દિવસ આપે જેમ તો કેવો રોડ મેપ, કેવા કામો કરશો તમે? અમારી પાસે સમય ઓછો છે, કામ વધારે છે। 2012 થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે। એ તક આપી અને અમારા 3 તાલુકાના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એ 800 દિવસની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરેલ છે। અચ્છા, ખાસ કરીને જોવા જઈએ કિરીટભાઈ તો 3 ઉમેદવારો છે એ લેવા પટેલ સમાજમાંથી આવે છે। આ પાર્ટી ગણો, ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો, તો એક સમાજનો કેવો મૂડ લાગે છે? અમે કોઈ ચોક્કસ સમાજ નહીં, પરંતુ 18 વરણ જ્ઞાતિ જાતિની રાજનીતિ અમે કરતા નથી। દરેક સમાજને, દરેક ગામમાં દરેક સમાજના લોકો રહે છે, એને સાથે રાખી બધાનો વિશ્વાસ સંપાદિત કરી અને 19મી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે। નરેન્દ્ર મોદી સાહેબની જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે। જે રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતનો વિજય થયો છે એ જ રીતે વિસાવદરમાં ભાજપનો વિજય થશે તેની મને આશા છે। ખાસ કરીને જોવા જઈએ તો છેક આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે અને છેક મોહમ્મદ ગજની સુધીના એલિગેશન થયા છે, શું કહેશો આપ? આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને અહીંની જનતાને મોહમ્મદ ગજનીના જે વારસદારો કયા હતા એના માટે અમે આ ટિપ્પણી કરેલ છે। અમે કોઈ શબ્દની લડાઈમાં પડવા માંગતા નથી। અમે લોકોના કામ કરી અને મત મેળવવા માટે અમે આગામી દિવસોમાં પ્રજા સમક્ષ રજૂ કરશું। કેશુ બાપાના જે વિડીયોને લઈને 14 વર્ષનો સંન્યાસ આ વખતે તૂટશે એવી કઈ પોલિસી? 14 વર્ષ સુધી શા માટે બીજેપીએ સંન્યાસમાં રહેવું પડ્યું ને હવે કયું એવું કારણ બનશે કે સંન્યાસ તૂટવા જઈ રહ્યું? વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। 2012 અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડ્યો, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે, અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે। કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે, એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું।